અલ્યા હજુ ભાઈ એમના ઘેર જવું કે સમાચાર મળે કંઈનો હાથ ભાગી ગયો સારું છે ને પાછું છે જાઉં જવું કોને જવું સારું ખેતરમાં કોમ અને પાવું આ તો હલરાબાનું કહો હાથ પણ જવા તો દે ગુડ નાઇટ હજુ ભાઈ હા એમ આમ ઠીક કરતા હાથ ભાજી તો પેલા માણસ તમે બોલાવાય ના હાથ ભાજો ખબર ના પડે ખબર જ નથી ને અમને શું એટલી ખબર ના પડે બધા બોલાવીને છે તમે જ નતા આમાં કોઈ કીધું જ નતું હવે તમારે કશું થાય તમે એવી રીતના જ આવશે હવે ચિંતા ના કરશો અમે પણ હજુ ભાઈ એમાં ખબર નથી અરે હા જો ને પોઈન્ટ લેતા જતા ખાય આટલો પાવ હતા આપડા ના ટીપા પાણી પીવો કીધું થોડું આ લોટો તક મેલું આટલા મળી દે ઉઠે જ ને કેવું ચાલે હવે હવે તો કમ્પ્લીટ ચાલે અને બહુ દુખાતું નહીં મુખાય ચલો ચલો દુખાય બોલ પૈસા જોતા હોય ને તો પાક કહેજો મારું કરવાની પૈસા આવે એમ મારે તો કમ્પ્લીટ યાદ હું તમારો મિત્ર નહીં યાર એ મિત્ર પૂરા પૈસા લેવાના હોય હવે જ ના હોય જ જાય ને એવું તો ના માગવાના હોય પૈસા આજ તો પૈસા નહીં ને હું પણ જો હા 2 કિલો એરંડા વેચવાના હોય તો હું તમને 10,000 રૂપિયા આલું બરોબર ને સારું ચાલશે હા તને રૂપાના આવતો પહેલો હું આવ્યો કોઈ હો સારું હા તને આવજો આવજો અલે હું હજી પણ 2 કિલો એરંડા વેચવાના હોય અને હું 10,000 રૂપિયા લઉં તો મારું સારું પણ 2 કિલોના એરંડાના 50,000 રૂપિયા આપી તેમાં હું 10,000 રૂપિયા લ્યો તો પણ મારે પલ્સર બાઈક ના લાવ્યો સારું યા હાથ પાછું કરું અને હાથે ના એ તો હું કશો હિંમતનું બકાયા હતા અને એમને થોડી ખબર પડશે કે અમને એરંડા વેચે અને એવું કહે તો એરંડા મેં વેચાય એટલે હું એમને જઈને ડાયરેક્ટ કે હું એરંડા હવે થોડા મહિનામાં વેચવાના વેપારજો તો પણ હવે નાઈ જ ને પાડી ગનવાળાને એ તો પાડી વેચ્યું જો હેલ્પર 2 મહિના ચડી એરંડા વેચવા તો કશું ના કરું અને હજુ કોઈને પૈસા ના આલું ભાવ જોઈ લે હાલો તો હજુ ભાઈ રૂપિયો ના આલું અને હજુ ભાઈને જઈને બહુ હજુ ભાઈ ફોન કરશે